નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. આજે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. તો આજે આપણે જાણીશું કે કઈ રાશિની વ્યક્તિ કઈ વસ્તુનું દાન કરે તો એને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય અને દાન કરવાનો શુભ સમય શું છે તે પણ આપણે જાણીશું. મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. સૂર્યનો જ્યારે મકર રાશિમાં પ્રવેશ થાય છે એટલે એને મકર સંક્રાંતિ પણ કહેવાય છે. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આમ તો મકર સંક્રાંતિનો આખો દિવસ દાન કરવા માટે શુભ માનવામાં આવે છે, પરંતુ વિશેષ શુભ સમય રહેશે બપોરે 3:08 થી 5:45 સુધી. આ સમયમાં દાન કરવાથી એમનું વિશેષ મહત્ત્વ હોય છે. તો હવે આપણે જાણીએ કે કઈ રાશિની વ્યક્તિએ કયું દાન કરવું જોઈએ. મેષ રાશિની વ્યક્તિએ ઘઉંનું દાન કરવું. વૃષભ રાશિની વ્યક્તિએ ખાવાની વસ્તુનું દાન કરવું અને મિથુન રાશિવાળાએ મગનું દાન કરવું. કર્ક રાશિવાળાએ ફળનું દાન કરવું. સિંહ રાશિવાળાએ ધન એટલે પૈસાનું દાન કરવું. કન્યા રાશિવાળાએ વસ્ત્રનું દાન કરવું. તુલા રાશિવાળાએ શેરડીનું દાન કરવું. વૃશ્ચિક રાશિવાળાએ ગોળનું દાન કરવું. ધન રાશિવાળાએ અનાજનું દાન કરવું અને મકર રાશિવાળાએ ભોજનની સામગ્રીનું દાન કરવું. કુંભ રાશિવાળાએ કાળા તલની વસ્તુ અને મીન રાશિવાળાએ સફેદ તલની વસ્તુનું દાન કરવું જોઈએ. આ રીતે રાશિ પ્રમાણે દાન કરવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ, મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે. સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ અને વાસણનું દાન આપવું. તલનો હોમ કરવો. તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન પણ કરી શકાય છે. આપણી સંસ્કૃતિમાં બહેન દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગિક જ છે. આ દિવસે ગાયોને ઘાસચારો નીરવો, ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રોનું દાન આપવું, તલનું દાન આપવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળ આરોગવા. આયુર્વેદની દ્રષ્ટિએ તલ અને ગોળની પ્રકૃતિ ગરમ હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં શરીરને ગરમાવો મળે એ આશય પણ આ પરંપરા પાછળ રહેલો છે. આ સંક્રાંતિ પર ઠંડીની મોસમ હોય છે, તેથી આ દિવસે ગરમા ગરમ સ્વાદ સાથે તલ ગોળના લાડુ ખાવાની પરંપરા છે અને જરૂરિયાતમંદ લોકોને તલ ગોળ મળી રહે એ માટે સંક્રાંતિ પર દાન કરવાની પરંપરા છે. વિટામિન ડી સૂર્યમાંથી મળે છે, જે હાડકાં અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઠંડીના દિવસોમાં આપણે ગરમ કપડાં પહેરીએ છીએ, જેના કારણે સૂર્યપ્રકાશ સીધો શરીરમાં પહોંચતો નથી, જેના કારણે આપણને વિટામિન ડી નથી મળી શકતું. સંક્રાંતિ પર
પતંગ ઉડાડવામાં આવે છે, જેથી લોકો થોડો સમય સીધા સૂર્યપ્રકાશમાં રહી શકે અને સ્વાસ્થ્યનો લાભ મેળવી શકે. આ સંક્રાંતિ પર ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પછી નદીના કિનારે દાન કરવાની પણ પરંપરા છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.